તો જો હરી માટે બ્રેડ પકોડા બનાવું છું સવારે ટિફિનમાં લઈ જવા માટે. સવાર પડી ગયું છે અમારું. આજનો વ્લોગ જોવાનો ભૂલશો નહીં, મજા આવશે તમને અમારો વ્લોગ જોવાનો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. આશા કરું છું બધા તમે મજામાં જશો. તો વ્લોગ કેવા લાગે છે જરૂરથી કોમેન્ટ કરો, મજા આવે મને. તો આજે અમારે બ્રેડ પકોડા બનાવું, આવી રીતે ફ્રોઝન કરી દઉં. જ્યારે બનાવું ત્યારે એક્સ્ટ્રા હોય ને તો પછી એ બ્રેડ પકોડા આવી રીતે ટિફિન લઈ જવાનું હોય ને ત્યારે હું ખીરામાં ડીપ કરી અને ફ્રાય કરી લઉં, એટલે મારો સમય પણ બચી જાય અને ટિફિનમાં કંઈક અલગ પણ થઈ જાય. જ્યારે કંઈક આવું કશું હોય ને ત્યારે ખાસ કરવું તો છોકરાઓને વાંધો ના આવે. બ્રેડ પકોડા, વડાપાઉં છે, સમોસા, આવું બધું આમ તો બહાર રેડી મળે સમોસા ને એવું, લઈ આવતા હોઈએ. પણ આજે હવે ગ્રોસરી કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ઘરમાં નાસ્તા બધું ફિનિશ થઈ ગયું છે. હવે ચાલો ફટાફટ બ્લોગ ફિનિશ કરીશું. તો જો 3 હતા, 3 કરી દીધા. હવે હરી એકાદ ખાઈને જશે ને 2 લઈને જશે. તો નિકુંજ પણ રેડી થઈ ગયા છે. તિલક ચાલો કરી દીધો, ભગવાનની આરતી કરશે હવે. અને હું ટિફિન છોકરાના રેડી કરું છું. મારા મુક્તભાઈ પણ ઉઠી ગયા છે મોર્નિંગમાં. નેપી નહીં દેખાતી, મુક્ત જ દેખાય છે. ગુડ મોર્નિંગ મુક્ત. અમારા મુક્ત મિની વ્લોગ જ કે. હવે ચાલો બળી જશે. તો જો મારા માટે નિકુંજ કૂકી લાયા છે, ચોકલેટ ચિપ્સ વાળી કૂકી. આ મને બહુ ભાવે તો મંગાવું તો નિકુંજ મારા માટે લઈ આવે. આને હું શું કરું, 1 કે 2 જે ખાવી હોય ને એ ગરમ કરું, અને આપણે બ્રાઉની જે રીતે થાય ને એવી સોફ્ટ થાય, અને જે ચોકલેટ હોય ને મેલ્ટ થાય, એટલે એટલી મસ્ત લાગે ને. અને આમાં જો વ્હાઈટ વેનીલા આઈસ્ક્રીમ હોય ને તો ઓર કંઈક યુનિક લાગે. તો આ રીતની કૂકી હોય છે. હવે ગરમ કરી દઉં હું. જોઈ શકો માઇક્રોની અંદર ગરમ કરી દઈએ આપણે. આશરે થોડું કરી દઉં 10-20 સેકન્ડ જેવું, એટલે મસ્ત થઈ જશે. હું તમને બતાવું. તો પવન એકદમ બહુ છે, નીકું જાય છે. જોબ પર વાદળ પર તમે જોઈ શકો છો કેવા છે. હમણાં વાદળ હતું, હમણાં તાપ હતો, એવું જ વેધર છે આજે. આજ તો આખો દિવસ 14 ટેમ્પરેચર છે, પણ ક્લાઉડી નહીં બતાવતા, પણ ઠંડુ લાગે છે બહુ. નીકું જાય છે જોબ પર. હવે આવશે નિકુંજ 5:45. ત્યાં સુધી આપણે પણ કામ પર. કચરો વા દીધો, હરિભાઈ નહીં લીધું છે, અને મુક્તભાઈને હવે ચાલો આપણી કૂકી રહી ગઈ. તો જુઓ એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને મેલ્ટ થઈ ગઈ છે ચોકલેટ, એટલે એકદમ મસ્ત લાગે. તો ચાલો હું ખાઈ લઉં હવે. જો મુક્ત રેડી થઈ ગયો છે, હું પણ રેડી થઈ ગઈ છું. તો જો રેડી થઈ ગયા છે, હવે જઈશું બંધ. હીટર કરી દઉં સ્કૂલે, પછી પાછા આવશું. આજે રસોઈમાં સરસ વસ્તુ બનાવી છું. જો તમને રેસીપી જોઈતી હોય તો હું આપીશ. તો ચાલો જતાં જતાં વાત કરીએ આપણે. તો જો અમે સ્કૂલ જવા માટે નીકળી ગયા છીએ. વેધર જોઈ શકો છો, આજે બહુ જ ઠંડુ વેધર છે. મુક્ત અને હું બંને જો મુક્ત મોઢામાંથી ધુમાડા કાઢે છે. એટલી ઠંડી છે પણ દેખાતા નથી તાપમાં ધુમાડા મુક્તના. તો ધીરે ધીરે જઈએ છીએ. વાદળ પણ મસ્ત દેખાય છે આજે. મુક્ત ભૈયા ચાલે છે. મુક્ત ભૈયા સ્કૂલ જવા માટે ઠંડી છે, પણ એ પાતળું જ જેકેટ પહેરે છે, એને ખબર નહીં ઠંડી નથી લાગતી. તો ચાલો ફટાફટ જઈએ સ્કૂલ આપણે. તો જો બસ સ્ટોપ પર આવી ગઈ છું. ટ્રાફિક છે, મારી બસ ઓન ધ વે આવી ગઈ છે. હું બસ મુક્તને સ્કૂલ મૂકીને આવી ગઈ છું. હવે જઈશ કામ પર. ટ્રાફિક બહુ છે, છેક સુધી જોઈ શકો છો કે ફૂલ ટ્રાફિક છે. આગળ કામ ચાલુ છે ને એના લીધે ટ્રાફિક બહુ છે. જો દેખાતો છે ટ્રાફિક. સામે આવે છે મારી બસ આવે છે, એમાં મારે જવાનું છે. સુરત દાદા પણ આવે છે ને જાય છે, આવું કરે છે આજે હમણાં. હવે પાછું સિગ્નલ ખુલે ને એટલે પાછું ટ્રાફિક ઓછો થઈ જાય, બાકી ટ્રાફિક થઈ જાય છે. તો ચાલો બસમાં બેસી જઈએ, પછી આપણે આપણો વિડીયો કન્ટિન્યુ કરીશું. બસ મિસ થઈ જાય તો પાછું 10 મિનિટ 15 મિનિટ ઊભું રહેવું પડે, એમાંય ટ્રાફિક છે. બસ આજે જો ખાલી જેવી જ છે. હું બેઠી છું, એક પાછળ ભાઈ છે, એટલે બસ આખી ઓલમોસ્ટ ખાલી છે.
જો હવે નીકળી ગઈ છું કામ પરથી. એટલી ઠંડી લાગી છે ને હું ઠરી ગઈ છું. અંદર બહુ ઠંડુ હતું ઘર. અત્યારે હજુ ઠંડી પડે છે, તાપ છે, પણ મને ઠંડી ચડી જાય છે. તો જઈશ બસ સ્ટોપ પર. 6 મિનિટ ચાલવાનું છે, પછી બસ મળે એટલે જઈએ આપણે ઘરે. ઘરે જઈને આજે બનાવી છે મારે દાલ બાટી. ઈચ્છા છે કે હું દાલ બાટી બનાવું, તો મિક્સ દાળ બનાવું છું હું એમાં, કે આયન પણ મળી જાય અને હેલ્ધી પણ ખરું. તો ચાલો હવે બસ સ્ટોપ જઈએ, પછી મળીએ આપણે. તો જો હું આવી છું ગ્રીનફર્ડ. કેમ આવી છું તમને બતાવીશું. ક્યાં જઉં છું, ધીરે ધીરે આપણે ચાલીશું. ચાલવાનું તો ધીરે જ હોય ને, ફાસ્ટ ચલાય, સ્પીડમાં ચલાય, દોડાય એ રીતે. લાઈફ જ એવી છે કે અહીંયા દોડે વગર ચાલે નહીં. તો જઉં છું હું બસ હવે નજીકની દૂરી પર છું. જઉં છું સબવે લેવા. તો ચાલો જઈએ આપણે સબવે તરફ, પછી કન્ટિન્યુ કરીએ. અચ્છા, ચેરિટી શોપ. વેધર પણ માણસની જેમ રંગ બદલે છે. માણસ કેવું રંગ બદલે સમય આવે ત્યારે, તો એમાં મારું વેધર જેમ જેમ સમય ચેન્જ થાય છે ને એમ એનું વેધર ચેન્જ થયા કરે છે. ઘડીકમાં વાદળ, ઘડીકમાં પવન, ઘડીકમાં તાપ, ઘડીકમાં ઠંડી. આવું વેધર છે અમારે. મુક્તને લેવા જો નીકળી ગઈ છું ફટાફટ. શેકાઈ ગયું લાડુ બનાવવા માટે. હવે જઈને ફટાફટ હું જઈશ ને ત્યાં સુધી ઠંડુ થઈ જશે, કારણ કે ઠંડક જ છે. એટલે ખાંડ પીસી પછી અંદર નાખી દઈશ, અને ઠંડુ પડે એટલે લાડુ પારી દઈશું, એટલે રેડી લાડુ. એની કુછને સવારે જોબ પર જવાનું ને તો કશું ખાવાનું હોતું નથી. તો આવું કશું હોય તો 1-2 પીસ ખાઈને જાય તો પેટ થોડું ભરેલું રહે. ચા નથી પીતા, અને હું પણ સવારમાં થોડું બિઝી હોઉં એટલે મને પણ ટાઈમ નથી સેટ થતો બનાવવાનો ચા. ક્યારેક વહેલી ઉઠી ગઈ હોય અને એમને ફરમાઈશ હોય તો અમારા ઘરમાં ચા બને. બાકી તો લહેર લીલા કોઈ ચા પીતું નથી. હું નહીં, હરી નહીં, મુક્ત તો એમ બી નહીં પીતો. મારા ત્રણેયમાંથી કોઈ ચા નથી પીતું. ખાલી ઓનલી મારા ઘરે જે છોકરા રહે છે ને, છોકરાઓ પીવે છે. છોકરાઓને ભાવે એટલે પીવે, બાકી અમે તો નથી પીતા. તો ચાલો હવે લઈ લઈએ મુક્તને, પછી આપણે કન્ટિન્યુ કરીએ છીએ વિડીયો. તો જો સરસ આરતી કરી દીધી છે, અને આજે છે દાલ બાટી. એની દાળ રેડી છે મસ્ત. મેં લાલ નથી કરી, મને આવો કલર ગમે તો આજે મેં આ કલર રાખ્યો છે. નિકુંજ હવે કરશે એમની જાતે લાલ. આ બાટી છે ગરમા ગરમ. હવે અમે જમવા બેસીએ છીએ. મારા માટે હું ફ્રીઝર કેમ ખુલ્લું રાખ્યું? કરી દીધું હવે બંધ. આવી રીતે ચોર લઈશ. ઘી હજુ મેં મારા માટે એક વસ્તુ બનાવી છે. અહીંયા જ આવી ગઈ છે વાડકી. તો એ પડ્યું મસ્ત લાલ લાલ ચટણી બનાવી છે મેં મારા માટે. અને મુક્તભાઈ કરે છે ધમાલ. મુક્તભાઈની ધમાલ અમારે ઓછી ના થાય, બધાની ધમાલ ઓછી થાય. 7:30 થઈ ગયા છે. પવન બહુ છે, ટુ મચ કોલ્ડ છે અત્યારે. અને નિકુંજ લઈ જશે વોક કરવા. ઠંડી બહુ છે, ખતરનાક ઠંડી છે. જો વોક કરવા લઈ જાય છે ને તો કે કશુંક લઈ આપજો મને. ઠંડીમાં જવાનું છે વોક કરવા. અમારે તો ઠંડી હોય. હવે ક્યારે સમર ચાલુ થશે એ હજુ ખબર નથી. તો ચાલો જઈએ ફટાફટ વોક કરવા આપણે, પછી પાછા કન્ટિન્યુ કરીએ જતાં કાં તો ઘરે આવીને. તો હેલો મિત્રો, અમે જમીને પરવારી ગયા છે, વોક પણ કરીને આવી ગયા છે. ઠંડી બહુ હતી એટલે વ્લોગ ના કર્યો, મારા હાથ ઠરી જતા હતા. આજે મને પણ બહુ ઠંડી લાગે છે, ખબર નહીં ઠંડી વધારે છે. પગ પણ મારા ઠરી ગયા એટલે હું આવીને બેસી જ ગઈ છું. તમે આજે ડિનરમાં દાલ બાટી બનાવી હતી. તો તમને રેસીપી જોઈતી હોય તો કહેજો, હું તમને રેસીપી આપીશ. મારા હાથની સારી બને છે.
તમે બનાવજો તો તમને ખબર પડે કે મારા હાથની જેવી બનાવી હોય તમારે તો રેસીપી જોઈશે તો કોમેન્ટ કરજો કે રેસીપી તો હું તમને આપીશ રેસીપી. આપણે વિડીયો બનાવીશું એનો. તો ચાલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. વ્લોગ કેવા લાગે છે તમે સપોર્ટ કરજો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બાય એવરીવન, થેન્ક યુ.